દેશના ચોમાસા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે। દેશભરની અંદર જે ચોમાસામાં લાંબો વિલંબ આવી રહ્યો હતો એ વિલંબથી ક્યાંક રાહત મળે। આગામી દિવસોમાં વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દેશના ચોમાસા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે। ફિલિપાઇન્સ નજીક પ્રશાંત મહાસાગરમાં સુપર ટાઇફૂન 22 સર્જાયું છે અને તે તાઇવાન અને ચીન તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। તેની અસર 3 થી 4 હજાર કિલોમીટર દૂર બંગાળની ખાડી સુધી જોવા મળી છે, કેમ કે બંગાળના ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે જેના કારણે દેશભરની અંદર જે ચોમાસામાં લાંબો વિલંબ આવી રહ્યો હતો એ વિલંબથી ક્યાંક રાહત મળે અને હવે આ 22 સુપર ટાઇફૂન સર્જાતા ચોમાસું એ ક્યાંક હજુ પણ નબળું પડ્યું હોય તેવા સમાચારો છે। કેમ ચોમાસું અચાનક નબળા પડવાના સમાચારો સામે આવ્યા અને ગુજરાત માટે કેમ સૌથી મોટા સમાચાર, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। ગુજરાત માટે ચોમાસાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો અચાનક ગાયબ થઈ ચૂક્યા છે। આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના પણ નથી। વરસાદની ગેરહાજરીના કારણે હવે ફરી એકવાર ગરમી એ અકળાવશે, જ્યારે બીજી તરફ દેશમાં ચોમાસું એ પૂરેપૂરું બેસી ગયું છે, પરંતુ વિધિવત રીતે જે આજથી એ તસવીરો હવામાન વિભાગની સામે આવી રહી છે એ ચિંતા ઉપજાવનારી છે। હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજના માધ્યમથી મધ્ય ભારતમાં વધુ ચોમાસું એક્ટિવ છે, પરંતુ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સુધી વાદળો ઘેરાયેલા છે। બીજી તરફ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ભાગોની અંદર વાદળો ઓછા છે। આગામી દિવસોમાં વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે અને જ્યાં સુધી આ વાવાઝોડું ચીન નહીં પહોંચે ત્યાં સુધી બંગાળની ખાડીમાં વરસાદ લાવનારી સિસ્ટમ બનવાની આશા પણ નથી દેખાઈ રહી। આવી સ્થિતિમાં 2 દિવસ પછી દેશના ઘણા ભાગોમાં વરસાદ ઓછો થઈ શકે છે। વરસાદ મેળવવા માટે આગામી અંદાજિત 1 અઠવાડિયા સુધીની રાહ જોવી પડે તેવી સ્થિતિ છે અને છેલ્લા 2 દિવસમાં ગુજરાતના એક પણ જિલ્લા કે તાલુકામાં વરસાદ નથી નોંધાયો। તો બીજી તરફ તાપમાનમાં પણ સામાન્ય વધારો થયો છે। શુક્રવારે રાજ્યમાં ગરમીનો સરેરાશ પારો 37.7 સેલ્સિયસની આસપાસ જોવા મળ્યો હતો। ભાવનગરની અંદર 37.2 સાથે સૌથી ગરમ, જ્યારે અમદાવાદમાં 36.4 ડિગ્રી સાથે બીજા નંબર પર રહ્યું અને છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદાના ગરુડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં માત્ર 1 મીમી જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વાતાવરણ સૂકું રહ્યું। રાજ્યના 1 જૂનથી 11 જુલાઈ સુધીના વરસાદી આંકડા પર નજર કરીએ તો હજી પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। સમગ્ર રાજ્યમાં હાલ 162.5 મિલીમીટર એટલે કે લગભગ 6.42 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 196 મિલીમીટર એટલે કે 7.5 ઇંચ જેટલો વરસાદ થવો જોઈએ, જ્યારે રાજ્યમાં અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 17% જેટલા વરસાદની ઘટ છે। વિસ્તાર પ્રમાણે જોઈએ તો ગુજરાતના પ્રદેશોની અંદર 225 mm એટલે કે 8 ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે, જ્યારે 10%ની ઘટ છે। સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો આગામી દિવસોમાં અહીં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ખાસ કરીને 16 જુલાઈની આસપાસ વાદળછાયા માહોલ વચ્ચે હળવા વરસાદની શક્યતાઓ છે, જ્યારે રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધી કુલ 18,54,000 કરતાં પણ વધુ હેક્ટર જમીનની અંદર ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વાવેતર વિસ્તાર એ 85,30,000 હેક્ટરની આસપાસની વાત કરવામાં આવે તો 21% જેટલું ઓછું છે। આ વાવેતરમાં કપાસ, મગફળી એ મોખરે છે અને જ્યારે ડેમની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતના સૌથી મોટો એ નર્મદા ડેમ 65%થી વધુ ભરાયો છે। રાજ્યના 10 ડેમો હાઈ એલર્ટ પર છે
અને હવામાન વિભાગની હવે જો આગાહી વ્યક્ત કરવામાં આવે અને આગાહીની વાત કરવામાં આવે તો ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આગામી 7 દિવસ દરમિયાન અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે. ચોમાસાની વર્તમાન સ્થિતિ અને વર્તમાન સિસ્ટમ એ હાલ શ્રી ગંગાનગર અને હિસાર થઈ મણિપુર તરફ આગળ વધી રહી છે, જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં એક પણ સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉત્તર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે આગામી 2 દિવસ ખાસ ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર અને દરિયામાં કરંટ વધતા વધુ 60 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે. પરંતુ આ તમામની વચ્ચે જે તાઇવાન અને ચીન તરફ જે વાવાઝોડું ફંટાઈ રહ્યું છે, જે બાવી નામના વાવાઝોડાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, જ્યાં સુધી એ વાવાઝોડું લેન્ડફોલ નહીં થાય, તાઇવાન અને ચીન તરફ આગળ વધતું જ્યાં સુધી એની અસ્તિત્વ એ સાવ વિલીન ન થઈ જાય ત્યાં સુધી ભારતની અંદર ખાસ બંગાળની ખાડીની અંદર કોઈ નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ એ ખૂબ ઓછી દેખાઈ રહી છે. બીજી તરફ ઇન્ડિયન ડાયપોલ જે પોઝિટિવ દેખાતા ક્યાંક એવી આશાઓ પણ દેખાઈ રહી છે કે દેશની ઉપર કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે, જ્યાં મધ્ય ભારતના કેટલાક ભાગો છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે અને કદાચિત એ જ વાદળછાયા વાતાવરણના કારણે એ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ દેખાય. પરંતુ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થવાની વાત હતી કે જે સિસ્ટમના કારણે આગામી સમયની અંદર એટલે કે 15 તારીખથી લઈને 20 તારીખ સુધી રાજ્યભરની અંદર વરસાદી માહોલ સર્જાય, સિસ્ટમો બને, એ હવે કદાચિત ઓછું થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે તેની પાછળનું કારણ બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ એ જલ્દી સક્રિય ન થાય તેવી શક્યતાઓ છે. અને બીજી તરફ અરબ સાગરની અંદર જે અત્યારે વાત કરવામાં આવે ખંભાતની ખાડી અને તેના આસપાસના વિસ્તારની અંદર, તો હાલ ત્યાં પણ કોઈ સિસ્ટમ એ લાંબા સમય સુધી સક્રિય ન થતી હોય તેવું લાગી રહ્યું છે. એટલે હવે માત્ર ને માત્ર એક આશા એવી રાખી શકાય કે જે ચીન અને તાઇવાન તરફ જે સુપર ટાઇફૂન 22 જે આગળ વધી રહ્યું છે તે જલ્દીથી જલ્દી ત્યાં પહોંચે અને તેની એ 22 ટાઇફૂન જે છે તે જમીન પર લેન્ડ થયા બાદ જ્યારે આવનારા સમયમાં લગભગ 4-5 દિવસ બાદ તેનું અસ્તિત્વ એ ઝીરો થશે, તેની એ શક્તિ એ નબળી બનશે, ત્યારબાદ ક્યાંક બંગાળની ખાડીની અંદર નવા સિસ્ટમ સક્રિય થવાના સંકેતો દેખાશે અને ત્યારબાદથી ગુજરાત સહિત દેશભર માટે ચોમાસાને લઈને રાહતના સમાચાર આવી શકે તેમ છે. પરંતુ હાલના તબક્કે અને હાલની સ્થિતિએ જો વાત કરવામાં આવે તો દેશ માટે ચોમાસું એક ખૂબ આશા તો અત્યારે છે, પરંતુ અત્યારે સંકટના વાદળોએ ઘેરાઈ રહ્યા છે, કેમ કે સતત વાદળો એ તારીખ જતા દૂર થઈ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી એ સેટેલાઇટ ઇમેજથી ડર સતાવી રહ્યો છે, વધારી રહ્યો છે કે શું આવનારા 7-8 દિવસ સુધી વરસાદ ન આવવા અને ત્યારબાદ જો કોઈ સિસ્ટમ સક્રિય નથી થતી તો શું એ દિવસો હજુ પણ લંબાઈ શકે છે ખરા? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.